નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે આઈપીઓ માંથી રોકાણ કરીને સારી એવી કમાણી કરવા માંગતા હો તો તમારા માટે આવનારા અઠવાડિયામાં સારા એવા ચાન્સ મળશે, કેમ કે ચાર આઈપીઓ ઓપન થવાના છે આવતા અઠવાડિયે। તો આ કયા કયા કંપનીના આઈપીઓ છે અને આ કંપનીના આઈપીઓ ની માહિતી ડિટેલમાં આપણે જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે કે ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ આઈપીઓ બજાર ખૂબ જ મજબૂત છે। આવતા સપ્તાહમાં 4 કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે, જેમાં 2 મેઇન બોર્ડ અને 2 એસએમઈ સેગમેન્ટના આઈપીઓ છે। ઓરિયન્ટ ટેકનોલોજીસ અને ઇન્ટાર્ચ બિલ્ડિંગ મેઇન બોર્ડ આઈપીઓમાં આવશે, જ્યારે બ્રેસ સ્પોર્ટ લોજિસ્ટિક અને ફોકાર સ્ટુડિયો એસએમઈ આઈપીઓ છે। આ આઈપીઓ ના સિવાય આ સપ્તાહે 5 કંપનીઓ શેર બજારમાં લિસ્ટ પણ થવાની છે, એટલે કે 2 મેઇન બોર્ડ અને 2 એસએમઈ સેગમેન્ટના આઈપીઓ આવવાના છે। એની સાથે સાથે 5 કંપનીના શેર બજારમાં લિસ્ટ પણ થવાની છે। તો વધારે માહિતી જોઈએ આપણે આના વિશે। સેબીની મંજૂરી મેળવી ચૂકેલી 25 અન્ય કંપનીઓ આગામી સમયમાં લગભગ 22,000 કરોડ રૂપિયા ભેગા કરવા માટે બજારમાં આવવાની યોજના બનાવી રહી છે, જેનાથી લાગે છે કે આઈપીઓ નો સારો ટ્રેન્ડ યથાવત રહેશે। પેન્ટોમાથ કેપિટલ એડવાઇઝરના જણાવ્યા અનુસાર વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ભારતની આઈપીઓ સફળતાની વાર્તા આકાર લઈ રહી છે। દેશમાં આ ગતિ જાળવી શકશે કે કેમ તેના ઘણા પરિબળો પર નિર્ભર રહેશે, જેમાં આર્થિક વૃદ્ધિ, નિયમનકારી લેન્ડસ્કેપ અને વૈશ્વિક વિકાસનો સમાવેશ થાય છે। બજારના વલણો જોઈએ તો ચાલો આપણે જોઈએ કે આવતા અઠવાડિયે કયા કયા આઈપીઓ આવવાના છે। તો સૌથી પહેલો આઈપીઓ છે ઇન્ટાર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સનો। તો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન આપનારી કંપની ઇન્ટાર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સે પોતાની આગામી 1186 કરોડ રૂપિયાના આઈપીઓની પ્રાઇસ બેન્ડ 850 રૂપિયાથી 900 રૂપિયા પ્રતિ શેર રાખી છે। આ આઈપીઓ 19 ઓગસ્ટે ખુલશે અને 21 ઓગસ્ટે બંધ થશે। તેમાં 200 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે અને બાકીના 400 કંપનીએ 1983 માં શરૂઆત કરી હતી અને હવે તે ડિઝાઇન, એન્જિનિયરિંગ, નિર્માણ અને પરિયોજનાના મેનેજમેન્ટમાં એક મુખ્ય પ્લેયર બની ગઈ છે। અંબિત અને એક્સિસ કેપિટલ આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિંકઇન ટાઈમ ઇન્ડિયા રજિસ્ટ્રાર છે। ગ્રે માર્કેટમાં કંપનીના શેર 35% પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે। એટલે કે પહેલી કંપની છે આઈપીઓ માટે ઇન્ટાર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સ, 19 ઓપન થઈ 21 તારીખે બંધ થવાનું છે। પછી બીજો આઈપીઓ છે ઓરિયન્ટ ટેકનોલોજીસનો। તો આઈટી સોલ્યુશન કંપની ઓરિયન્ટ ટેકનોલોજી છે, તેના આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ 195 થી 206 રૂપિયા પ્રતિ શેર રાખી છે। આ આઈપીઓ 21મી ઓગસ્ટ થી 23મી ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે। કંપની દ્વારા આઈપીઓ દ્વારા કંપની 215 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાંથી 120 કરોડના નવા શેર તરીકે શેર બહાર પાડવામાં આવશે અને બાકીના 95 કરોડ રૂપિયાના શેર હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે, જેમાં અજય બલિરામ સાવંત, ઉમેશ નવીનતલ શાહ, ઉજ્જવલ અરવિંદ મહાત્રે અને જયેશ મનહરલાલનો સમાવેશ થાય છે। ઓરિયન્ટ ટેકનોલોજીસે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી ઇનબિલ સર્વિસ અને આઈટી ક્લાઉડના ડેટા મેનેજમેન્ટ સર્વિસમાં મહારત હાંસિલ કરી છે। અલારા કેપિટલ આ આઈપીઓ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર અને લિંકઇન ટાઈમ ઇન્ડિયા રજિસ્ટ્રાર છે। પછી એસએમઈ સેગમેન્ટના આઈપીઓ વિશે વાત કરીએ તો એસએમઈ સેગમેન્ટમાં ફાર્કા સ્ટુડિયો અને બ્રેસ પોર્ટ લોજિસ્ટિક બંને આઈપીઓ 19 ઓગસ્ટે ઓપન થશે, 21 ઓગસ્ટે બંધ થશે। ફાર્કાસે પોતાના શેર માટે 77 થી 80 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે, જ્યારે બ્રેસ પાર્ટે 76 થી 80 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ નક્કી કરી છે। ફાર્કા સ્ટુડિયો શેર ગ્રે માર્કેટમાં 100% પ્રીમિયમ સાથે ટ્રેડ કર્યા છે, તો બ્રેસ પાર્ટ લોજિસ્ટિકનો આઈપીઓ 112.50% પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી 4 આઈપીઓ વિશે, જે આગામી સપ્તાહે લિસ્ટ ઓપન થવાના છે શેર બજારમાં। 2 મેઇન બોર્ડ આઈપીઓ છે અને 2 એસએમઈ સેગમેન્ટના। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। અને જો તમારે આ દરેક આઈપીઓની કંપનીની ડિટેલમાં માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।